લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોમનાથ દાદાના 1000 વર્ષ ધાંગધ્રામાં ભાજપ દ્વારા 72 કલાકનું ઓમકાર જાપ, આસ્થા અને સંકલ્પનો સંગમ, ભારતીય સંસ્કૃતિ, શિવભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક એવા સોમનાથ મહાદેવ દાદાના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે ધાંગધ્રા શહેરમાં એક અનોખી અને અભૂતપૂર્વ ધાર્મિક ઉજવણી યોજાઈ રહી છે. ધાંગધ્રા શહેર ભાજપ દ્વારા અવિરત 72 કલાક ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવભક્તિ સાથે ચેતનાનો સંકલ્પ અને સનાતન સંસ્કારનો સશક્ત સંદેશ આપવામાં આવી રહ્યો છે. ધાંગધ્રા જાગનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં શ્રદ્ધાળુઓ એકાગ્રતા અને ભક્તિભાવ સાથે અવિરત ઓમકાર જાપ કરી રહ્યા છે. 72 કલાક સુધી સતત ચાલનારા જાપમાં ધાંગધ્રા શહેર ભાજપ પ્રભારી નરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શિવભક્તો, ભાજપના કાર્યકરો, આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે. કાર્યક્રમ દ્વારા સોમનાથ મહાદેવના 1000 વર્ષના ઇતિહાસ, અડગ આસ્થા અને અખંડ સંસ્કૃતિને યાદ કરવામાં આવી રહી છે. ખાસ કરી સોમનાથ દાદાના 1000 વર્ષ નિમિત્તે આયોજિત 72 કલાક ઓમકાર જાપ દ્વારા ધાંગધ્રાએ શિવભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રીય સંકલ્પનો એક સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉજવણી માત્ર ધાર્મિક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ચેતનાના અવિરત પ્રવાહનું જીવંત પ્રતીક બની રહી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે. સનાતન સંસ્કૃતિની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર 12 જ્યોતિર્લિંગોમાંનું એક એવું સોમનાથ દાદાનું સોમનાથ જ્યોતિર્લિંગ અને 1000 વર્ષ એટલે કે 1026થી 2026 સુધી આ સમગ્ર સનાતન સંસ્કૃતિનું આસ્થા કેન્દ્ર અને એની અંદર અનેક વિધર્મીઓ દ્વારા લગભગ 17 વખત એના પર આક્રમણ કરી એનો નાશ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો, એમ છતાં પણ સમગ્ર હિન્દુસ્તાનની સનાતન પ્રેમી જનતાની આસ્થા અને ઉર્જા સાથે આટલા બધા પ્રયત્નો છતાં પણ આજે ન ભૂતકાળમાં પણ હતું એના કરતાં પણ વધુ દૈદીપ્યમાન દાદાનું જ્યોતિર્લિંગ જ્યારે સોમનાથ મધ્યે પ્રવર્તમાન છે અને સમગ્ર હિન્દુસ્તાનના સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનોનું આસ્થા કેન્દ્ર છે, ત્યારે એના 1000 વર્ષ પૂરા થવાના અનુસંધાને આ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગને એકમાત્ર સમય સંજોગનો પ્રસંગ ન બને અને સમગ્ર સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનોની જનચેતનાનો પ્રસંગ બને એ માટે વિવિધ કાર્યક્રમો આપ્યા છે. અને કાર્યક્રમો અનુસંધાને 72 કલાક સુધી અખંડ ઓમકારના જાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર થવા જઈ રહ્યા છે. ત્યારે આજે 64 ધાંગધ્રા વિધાનસભાની અંદર જાગનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 64 ધાંગધ્રા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, સમગ્ર ધાંગધ્રા વિધાનસભાના સમાજ શ્રેષ્ઠીઓ, માઈ મંડળો, સમગ્ર જનતાને સાથે રાખી અને આજે જાગનાથ મહાદેવના પ્રાગટ્ય સ્થળે અહીંયા આજે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પવિત્ર પ્રારંભ થયો છે. અને સળંગ 72 કલાક સુધી સમગ્ર ધાંગધ્રા શહેર, ધાંગધ્રા ગ્રામ્યના કાર્યકર્તાઓ, લોકો, નાગરિકો, ધર્મપ્રેમી ભાઈ બહેનો પણ આ અખંડ ઓમકાર જાપની અંદર જોડાઈ અને આ જનચેતનાનું જે માનનીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે એને ખરા અર્થમાં જન સુધી પહોંચાડવાનું એક ધર્મ કાર્ય આજે અહીંથી પ્રારંભ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ધાંગધ્રા વિધાનસભાના દરેક લોકોને આ અખંડ ઓમકાર જપમાં જોડાવા માટે પણ આ તકે એક ધાર્મિક અપીલ કરું છું.